હાલો મિત્રો, જય માતાજી. સૌરાષ્ટ્રની ધરતી પર આવેલું એક નાનું પણ અદ્ભુત ગામ ભગુડા. આ ગામનું નામ સાંભળતા જ લોકોના મનમાં એક અનોખી વાત આવે છે. અહીં કોઈ ઘરને તાળા નથી લાગતા. આ વાત માત્ર કથા નથી, પણ ગામના લોકોના દિલમાં વસેલો વિશ્વાસ છે. અને આ વિશ્વાસનો આધાર છે મોગલમાં. ભગુડા ગામની ઓળખ. ભગુડા ગામમાં જીવન બહુ સાદું હતું. લોકો ખેડૂત, મજૂરી અને નાના વેપારીઓ હતા. પૈસા ઓછા હતા, પણ દિલ મોટા હતા. ગામમાં દરેક વ્યક્તિ એકબીજાને ઓળખતો, એકબીજાની મદદ કરતો. પરંતુ આ ગામની સૌથી મોટી ઓળખ હતી, અહીં કોઈ પણ ઘરને તાળા ન લાગતા. દિવસ હોય કે રાત હોય, લોકો પોતાના ઘરના દરવાજા ખુલ્લા રાખતા. બહારના લોકો માટે આ વાત આશ્ચર્યજનક હતી. આવા સમયમાં તાળા વગર જીવવું શક્ય છે? લોકો પૂછતા, પણ ગામના લોકો એક જ જવાબ આપતા, અમારા ગામમાં મોગલમાં બેસે છે. અહીં ચોરી કરવાનો વિચાર પણ કોઈ કરી શકતો નથી. વિશ્વાસની મૂળ કથા. કહેવાય છે કે વર્ષો પહેલા ભગુડા ગામમાં એક મોટો ચોર આવ્યો હતો. તે રાતે ગામમાં પ્રવેશ્યો અને વિચાર કર્યો કે આ ગામમાં તો કોઈ તાળા નથી. આજે તો ઘણું બધું મળી જશે. તે એક ઘરમાં ગયો, પણ જ્યારે જ તેણે ચોરી કરવાનો પ્રયાસ કર્યો, તેટલામાં તેને કોઈ અદૃશ્ય શક્તિએ રોકી લીધો. ચોરને લાગ્યું કે કોઈ તેને જોઈ રહ્યું છે. તે ભયભીત કંપી ગયો. એકદમ તેને એક દિવ્ય અવાજ સંભળાયો, આ ગામ મારા આશીર્વાદ હેઠળ છે. અહીં ખોટું કામ કરનારને હું છોડીશ નહીં. ચોર ડરી ગયો. તે તરત જ ગામમાંથી ભાગી ગયો અને ફરી ક્યારેય પાછો ન આવ્યો. આ ઘટના પછી ગામના લોકો વિશ્વાસ વધુ મજબૂત બન્યો કે મોગલમાં ખરેખર તેમની રક્ષા કરે છે. ગામનું જીવન. ભગુડા ગામમાં સવાર ખૂબ શાંત અને પવિત્ર હોય છે. લોકો વહેલા ઉઠે, મંદિર જાય અને પછી પોતાના કામ પર જાય. મહિલાઓ ઘરના કામકાજમાં વ્યસ્ત રહે, બાળકો સ્કૂલ જાય અને વૃદ્ધો મંદિરમાં બેસીને ભજન કરે. દરેક ઘરમાં એક વાત સામાન્ય હતી. દરવાજા ખુલ્લા રહેતા. કોઈને ચોરીનો ભય નહોતો, કારણ કે દરેકના દિલમાં એક જ વિચાર હતો, માં મોગલ આપણું રક્ષણ કરે છે. મિત્રો, એક નવી ઘટના. શહેરનો માણસ. એક દિવસ શહેરમાંથી એક માણસ ભગુડા ગામમાં આવ્યો. હવે તેનું નામ હતું રાકેશ. રાકેશને ગામની આ વાત પર વિશ્વાસ નહોતો. તે વિચારતો, આ બધું ફક્ત અંધશ્રદ્ધા છે. તે ગામમાં થોડા દિવસ રહેવા આવ્યો અને એક ઘરમાં મહેમાન તરીકે રહ્યો. રાત્રે તેણે જોયું કે ઘરના માલિકે દરવાજો ખુલ્લો જ રાખ્યો. તે આશ્ચર્યમાં પડી ગયો. તમે દરવાજો બંધ કેમ નથી કરતા? રાકેશે પૂછ્યું. ઘરના માલિકે હસીને કહ્યું, અહીં કોઈ ચોરી નથી થતી, કારણ કે અહીં મોગલમાં છે. રાકેશ હસ્યો. આજના સમયમાં આવું શક્ય નથી. રાતનો ચમત્કાર. તે રાત્રે રાકેશે નક્કી કર્યું કે તે આ વાતની પરીક્ષા કરશે. તે ધીમે ધીમે ઘરના એક ખૂણામાં ગયો અને એક નાનું મૂલ્યવાન વસ્તુ ઉઠાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેણે તે વસ્તુ હાથમાં લીધી, એટલામાં તેને અચાનક તીવ્ર દુખાવો થયો. તેના હાથ કંપવા લાગ્યા. તે ડરી ગયો અને તે જ સમયે તેને એક અવાજ સંભળાયો, ખોટું કામ અહીં ચાલતું નથી. રાકેશ ભયથી જમીન પર બેસી ગયો. તે તરત જ તે વસ્તુ પાછી મૂકી દીધી અને માફી માંગવા લાગ્યો. પરિવર્તન. આ ઘટનાએ રાકેશનું જીવન બદલી નાખ્યું. તે બીજા દિવસે સવારે મંદિર ગયો અને મોગલમાં આગળ માથું ટેકાવ્યું. તે બોલ્યો, માં, મને માફ કરો, હું ખોટો હતો. તે દિવસથી રાકેશ પણ ભક્ત બની ગયો.
ભગોડા ગામની આ કથા આપણને એક મહત્વનો સંદેશ આપે છે. વિશ્વમાં ખૂબ શાંતિ હોય છે. જ્યાં ભક્તિ હોય ત્યાં ભય નથી. સચ્ચાઈ અને ઈમાનદારીથી જીવવું એ જ સાચું જીવન છે. અંતિમ શબ્દ. આજે પણ ભગોડા ગામમાં લોકો પોતાના ઘરની તાળા વગર રાખે છે. આ માત્ર એક પરંપરા નથી, આ છે વિશ્વાસની જીવંત સાબિતી, અને આ વિશ્વાસનું કેન્દ્ર છે. જય માં મોગલ. ભગોડા ગામમાં મોગલમાંનો વિશ્વાસ દિવસે ને દિવસે વધતો જતો હતો. ગામના લોકો માટે આ માત્ર એક માન્યતા નહોતી, પણ તેમની જિંદગીનો આધાર બની ગઈ હતી. રાકેશની આ ઘટના પછી ગામની વાત દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. લોકો આ ચમત્કાર સાંભળીને આશ્ચર્યમાં પડી જતા. નવા મહેમાનોનું આગમન. એક દિવસ શહેરમાંથી 4 મિત્રો ભગોડા ગામમાં આવ્યા. તેઓ યુવાન હતા, મજા મસ્તી કરવા અને થોડા સંકાલિસ પણ હતા. તેમણે સાંભળ્યું હતું કે આ ગામમાં તાળા નથી લાગતા. એક મિત્ર બોલ્યો, ચાલો જોઈએ આ વાત કેટલી સાચી છે. બીજો હસીને બોલ્યો, આ તો ફક્ત લોકોની વાતો છે. હકીકતમાં આવું કંઈ નથી હોતું. ગામના લોકો તેમને પ્રેમથી સ્વાગત કરે છે અને રહેવા માટે જગ્યા આપે છે. શંકા અને યોજના. રાત્રે 4 મિત્રો એક જગ્યાએ બેઠા અને વાત કરવા લાગ્યા. એક બોલ્યો, આપણે પરીક્ષા કરીએ. જો ખરેખર કોઈ ચમત્કાર છે તો ખબર પડશે. બીજાએ કહ્યું, હા, આજે રાત્રે કોઈના ઘરમાંથી કંઈક લઈ જઈએ. આ નિર્ણય લઈ તેઓ રાહ જોવા લાગ્યા કે આખું ગામ સૂઈ જાય. અજાણી શક્તિનો અનુભવ. રાત્રે બધું શાંત થઈ ગયું. ચાંદની રાત હતી. 4 મિત્રો ધીમે ધીમે એક ઘરમાં પ્રવેશ્યા. ઘરના દરવાજા ખુલ્લા હતા, જેમ હંમેશા રહેતા. એક મિત્રએ એક દાગીના તરફ હાથ વધાવ્યો, પણ જ્યારે તેણે તેને સ્પર્શ કર્યો, તેના શરીરમાં અચાનક વીજળી જેવી ઝટકો લાગ્યો. તે ચીસ પાડી ઉઠ્યો. બીજા મિત્ર ડરી ગયા. ભય અને ચેતવણી. તે જ સમયે એક ગુંજતો અવાજ સંભળાયો, આ ગામમાં ખોટું કામ સહન નહીં થાય. આ અવાજ એટલો શક્તિશાળી હતો કે 4 મિત્રો કંપી ગયા. તેમને લાગ્યું કે કોઈ અદ્રશ્ય શક્તિ તેમને જોઈ રહી છે. એક મિત્ર રડવા લાગ્યો, આ સાચું છે, અહીં કંઈ દિવ્ય છે. માફી અને પરિવર્તન. 4 મિત્રો તરત જ ઘરની બહાર નીકળી ગયા. સવારે તેઓ ગામના મંદિરે ગયા અને મોગલમાં સામે માથું નમાવ્યું. તેમણે એક સાથે કહ્યું, માં, અમને માફ કરો. અમે અજાણતા ખોટું કામ કરવા આવ્યા હતા. ગામના વૃદ્ધોએ તેમને સમજાવ્યું, બાળકો, અહીં ચમત્કાર કરતા પણ મોટો છે વિશ્વાસ. જ્યાં વિશ્વાસ હોય છે ત્યાં ખોટું કામ પોતે જ અટકી જાય છે. ગામનો સંદેશ. આ ઘટના પછી 4 મિત્રો સંપૂર્ણ બદલાઈ ગયા. તેઓ શહેર પરત ગયા, પર ભગોડા ગામનો સંદેશ બધાને કહેવા લાગ્યા, સાચી શક્તિ વિશ્વાસમાં છે. ખોટું કામ ક્યાંય પણ કરો, પરિણામ તો ભોગવવું જ પડે. દિવ્ય શક્તિ હંમેશા સચ્ચાઈની સાથે હોય છે. વિશ્વાસની આગ વધુ પ્રગટે છે. આ ઘટનાથી ભગોડા ગામનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો. લોકો હવે ગૌરવથી કહેતા, અમે તાળા નથી લગાવતા, કારણ કે અમારા ઘરની રક્ષામાં મોગલ કરે છે. અને આ વાત હવે ફક્ત ગામ સુધી સીમિત નહોતી રહી, પણ આખા વિસ્તારમાં પ્રસિદ્ધ થઈ ગઈ. અંતિમ સંદેશ ભાગ 2 નો. ભગોડા ગામની આ વાર્તા આપણને ફરી એકવાર શીખવે છે, વિશ્વાસ કોઈ પણ તાળાથી મજબૂત હોય છે. સચ્ચાઈનો માર્ગ ક્યારેય ખોટો નથી પડતો. અને જ્યાં મોગલમાંનો આશીર્વાદ હોય ત્યાં ભયનો કોઈ સ્થાન નથી. મિત્રો, સ્ટોરી સારી લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય માં મોગલ.